નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત પ્લાઝમા આર્ક કટિંગ અને પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રોસેસ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપનો ટોપિક છે પ્લાઝમા આર્ક વેલ્ડિંગ એન્ડ પ્લાઝમા આર્ક કટિંગ પ્રોસેસ, જેમાં આપણે આજે પ્લાઝમા આર્ક કટિંગ અને વેલ્ડિંગ પ્રોસેસ, ઇક્વિપમેન્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ ઓપરેશન એન્ડ ટાઈપ્સ ઓફ પ્લાઝમા આર્ક એન્ડ એડવાન્ટેજીસ અને તેમની એપ્લિકેશન એટલે એના ઉપયોગ વિશે આજે આપણે શીખવાનું છે. તેમાં આપણે હવે શરૂઆત કરીશું. ફર્સ્ટ તો જે આપણું નામ છે પ્લાઝમા આર્ક વેલ્ડિંગ, તો આ જે નામ છે બે ભાગમાં ડિવાઈડ થાય છે, એક તો પ્લાઝમા અને બીજું આર્ક. જે પ્લાઝમા આર્ક વેલ્ડિંગ છે આપણે આર્ક વેલ્ડિંગ ટેકનિકનો જ એક ભાગ છે, પણ એમાં એક વધારાનું ફોર્મ યુઝ થાય છે જેને આપણે બીજા શબ્દોમાં આપણે પ્લાઝમા કહીએ છીએ. પ્લાઝમા અને આર્ક એ બે વસ્તુનો સમન્વય થઈને આપણું પ્લાઝમા આર્ક વેલ્ડિંગ બને છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજવાનું છે કે પ્લાઝમા એ શું છે. જનરલી પદાર્થના અલગ અલગ સ્વરૂપો હોય છે, ઘન, પ્રવાહી, વાયુ, અત્યાર સુધીમાં આપણે શીખતા આવ્યા છીએ. તો એમાં ફર્સ્ટ પ્લાઝમા એક એવું સ્વરૂપ છે કે જેમાં ઉત્તેજિત અણુઓ, પછી આયન અને ઇલેક્ટ્રોન એ ત્રણ વસ્તુઓનું મિશ્રણ હોય છે. ઉત્તેજિત અણુઓ, ઇલેક્ટ્રોન અને આયનનું મિશ્રણ, આ ત્રણ મિશ્રણ ભેગા થાય ત્યારે એક પ્લાઝમા બને છે. અને પ્લાઝમા બનાવવા માટે આપણે ઊંચું તાપમાન અથવા વિદ્યુત પ્રવાહ આ બેની જરૂર પડે છે. પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં એક તો પ્લાઝમાની જરૂર પડશે અને બીજું છે કન્સ્ટ્રિક્ટેડ આર્ક એટલે કે કેન્દ્રિત આર્કનો ઉપયોગ થાય છે, જે આપણે આગળ હવે ભણીશું. પ્લાઝમા આર્ક વેલ્ડિંગની ફર્સ્ટ ઓફ ડેફિનેશન જોઈશું. તો આ વેલ્ડિંગ પ્રોસેસમાં વેલ્ડિંગ માટેની જે આપણે હીટ એનર્જી મેળવવાની છે એના માટે આપણે એક તો કેન્દ્રિત આર્કનો ઉપયોગ થાય છે, જેને બનાવવા માટે આપણે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને નોઝલ અથવા વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ અને દાગીના વચ્ચે ઉત્પન્ન કરવામાં આવે છે. આ મુખ્યત્વે પ્લાઝમા આર્કના બે પ્રકાર છે. એના પરથી આપણે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને નોઝલ વચ્ચે કાં તો આર્ક પ્રોડ્યુસ કરીએ છીએ અને બીજા તબક્કામાં ઇલેક્ટ્રોડ અને દાગીના વચ્ચે આર્ક પ્રોડ્યુસ કરીએ છીએ. પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં બે પ્રકારના આપણે ઇનર્ટ ગેસનો ઉપયોગ કરીએ છીએ, જેમાં એક ગેસ એ પ્લાઝમા બનાવવા માટે વપરાય છે અને બીજા ગેસનો ઉપયોગ શિલ્ડિંગ માટે થાય છે. ફર્સ્ટ ગેસ હશે એ આર્ક જોડે રિએક્ટ થઈને પ્લાઝમા બનાવશે અને બીજો ગેસ જે આપણું જે વેલ્ડિંગ થાય છે વેલ્ડ બીમના રક્ષણ માટે આપણે શિલ્ડિંગ ગેસ તરીકે વાપરીશું. પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં ફિલર મેટલની જરૂરિયાત હોય તો ઉપયોગ કરવામાં આવે છે, અધરવાઇઝ તમે એના વગર પણ વેલ્ડિંગ કરી શકો છો. હવે આપણે પ્લાઝમા આર્ક વેલ્ડિંગનો પ્રોસેસ પ્રિન્સિપલ વિશે જાણીશું. તો અહીંયા તમને પ્લાઝમા આર્ક વેલ્ડિંગનું એક સેટઅપ આપ્યું છે. એક તો ડીસી પાવર સપ્લાય વપરાશે, એની જોડે એક HF જનરેટર છે, હાઈ ફ્રીક્વન્સી જનરેટર, એનો ઉપયોગ થશે. તેના બાદ આગળનામાં વેલ્ડિંગ ટોર્ચ અને આપણા દાગીનો વર્કપીસ એ બે વસ્તુ બતાવેલા છે. ઇલેક્ટ્રોડને નેગેટિવ જોડે જોડવામાં આવશે અને આપણો જે દાગીનો હશે એને પોઝિટિવ જોડે જોડવામાં આવશે. ત્યારબાદ જે વચ્ચેનો જે ભાગ છે ત્યાં ટંગસ્ટન ઇલેક્ટ્રોડ હશે. આ જે છે ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ છે, એની આજુબાજુમાંથી તમારો ઓરિફિસ ગેસ કે જે આપણે પ્લાઝમા બનાવવાનું છે, બીજા શબ્દમાં કહેવું હોય તો પ્લાઝમા ગેસ પણ કહી શકશો, તેને અહીંયાથી ફ્લો કરાવવામાં આવે છે, જે આ નોઝલ છે એના ઉપયોગથી. આ જે નોઝલ છે એ વોટર કુલ નોઝલ છે અને તેની મદદથી તમારો ઓરિફિસ ગેસ એ સ્મોલ ડાયામીટર હોલમાંથી બહાર આવશે. એના પછી બીજો એક આઉટર કપ આપેલો છે, જે આઉટર નોઝલ તરીકે પણ આપણે ઓળખી શકીશું. તેનો ઉપયોગ શિલ્ડિંગ ગેસના ફ્લો માટે થાય છે. શિલ્ડિંગ ગેસ શું કરે છે કે જે અહીંયા જે આપણું વેલ થાય છે એ વેલના વાતાવરણથી રક્ષણ માટે તે ઉપયોગી છે. તો શિલ્ડિંગ ગેસને ફ્લો કરવા માટે આપણે શું કરીએ છીએ, આઉટર કપનો યુઝ કરીએ છીએ. અને જો આપણે જરૂરિયાત હશે તો ફિલર રોડનો યુઝ કરીશું, અધરવાઇઝ તમે પ્લાઝમા આર્ક વેલ્ડિંગ ફિલર રોડ વગર પણ કરી શકો છો. આ પ્રોસેસમાં તમારો જે વર્કપીસ છે એ પોઝિટિવ તરીકે રહેશે અને તમારો ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ નેગેટિવ રહેશે.
અને સ્ટ્રેટ પોલારિટીમાં જ કામ થશે આપણું. જે ટંગસ્ટનના ઇલેક્ટ્રોડ વડે જે આપણે આર્ક ઉત્પન્ન કરીએ છીએ તે આર્કના આધારે આપણે આ પ્રોસેસને બે ભાગમાં આપણે વિભાજિત કરીશું. પ્લાઝ્મા આર્ક બે પ્રકારમાં વિભાજિત થાય છે, એક ટ્રાન્સફર આર્ક પ્રોસેસ અને બીજી છે નોન ટ્રાન્સફર આર્ક પ્રોસેસ. બેનો તફાવત આપણે આ એક આકૃતિ વડે સમજીશું. જે પહેલી આકૃતિ છે એ ટ્રાન્સફર આર્ક પ્રોસેસની છે અને બીજી આકૃતિ છે એ નોન ટ્રાન્સફર આર્ક પ્રોસેસની છે. પ્રથમ આપણે નોન ટ્રાન્સફર આર્ક વિશે શીખીશું અને સેકન્ડ ટ્રાન્સફર આર્ક વિશે શીખીશું. તો નોન ટ્રાન્સફર આર્કમાં આપણો જે ઇલેક્ટ્રોડ હશે એ નેગેટિવ જોડે જોડેલો હશે, જે અહીંયા માઇનસ સાઇન બતાવી છે, અને આ તમારું જે નોઝલ હશે એ પોઝિટિવ હશે. અને આપણો જે આર્ક ક્રિએટ થશે એ બિટવીન તમારું નોઝલ અને તમારું ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, આ બેની વચ્ચે તમારો આર્ક ક્રિએટ થશે. આ કિસ્સામાં ઇલેક્ટ્રિક સર્કિટ પૂરી કરવામાં વર્કપીસનો કોઈ રોલ થતો નથી. તમારો જે આર્ક પ્રોડ્યુસ થાય છે એ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને તમારી નોઝલ એ બેના વચ્ચે જ ક્રિએટ થાય છે. સેકન્ડ જોઈએ તો ટ્રાન્સફર આર્ક વેલ્ડિંગ. તો ટ્રાન્સફર આર્ક વેલ્ડિંગમાં આગળ વાત કરીએ એમ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ નેગેટિવ તરીકે જોડેલો હશે અને આપણો જે વર્કપીસ છે એને આપણે પોઝિટિવ તરીકે જોડીએ છીએ. તો આ કિસ્સામાં શું થતું હોય છે કે જ્યારે બી તમે તમારો સપ્લાય સ્વિચ ઓન કરો છો ત્યારે તમારા ટંગસ્ટનના ઇલેક્ટ્રોડ અને તમારી નોઝલ એ બે વચ્ચે એક પાયલટ આર્ક ક્રિએટ થાય છે, એક નાના આર્કનું જનરેશન થાય છે. ત્યારબાદ જ્યારે બી આ નોઝલને તમે તમારા વર્કપીસની જોડે લઈ જાઓ છો ત્યારે પાયલોટ આર્ક એ તમારી નોઝલના સંપર્કમાં આવશે, એટલે તમારું જે આર્ક છે એને તમારા ઇલેક્ટ્રોડથી તમારા વર્કપીસ સુધી જવા માટે એક વાહક માર્ગ મળી જશે અને સીધો આર્ક તમારા વર્કપીસ ઉપર સ્ટ્રાઇક થશે. અને આ રીતના ટ્રાન્સફર આર્ક વેલ્ડિંગમાં જે આર્ક હશે એ બિટવીન ઇલેક્ટ્રોડ અને વર્કપીસ એ બેની વચ્ચે ક્રિએટ થશે. જેમ આપણે આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે ટ્રાન્સફર આર્કમાં ઇલેક્ટ્રોડ નેગેટિવ અને દાગીનો પોઝિટિવ રહેશે અને નોન ટ્રાન્સફર આર્કમાં ઇલેક્ટ્રોડ નેગેટિવ અને નોઝલ પોઝિટિવ રહેશે. હવે આપણે વાત કરીએ પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ માટે ઉપયોગી સાધન સામગ્રી ઇક્વિપમેન્ટ્સ. તો એમાં ફર્સ્ટ છે ડીસી રેક્ટિફાયર. આર્કને જનરેટ કરવા માટે પાવર સપ્લાયમાં આપણે ફર્સ્ટ ડીસી રેક્ટિફાયરની જરૂર પડશે, જેનું રેટિંગ 50 થી 350 એમ્પિયર અને સર્કિટ વોલ્ટેજ 27 થી 31 વોલ્ટેજની એવરેજ રહે છે. સેકન્ડરી જોશે પ્લાઝ્મા ટોર્ચ. અત્યારે પ્લાઝ્મા ટોર્ચ અલગ અલગ ટાઈપની હોય છે, અમુક મેન્યુઅલી ઓપરેટેડ હોય છે, સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક પણ હોય છે. તો આ પ્લાઝ્મા ટોર્ચમાં તમારો ટંગસ્ટન ઇલેક્ટ્રોડ કરવા માટે એક હોલ્ડર હોય છે અને આગળની બાજુ અલગ અલગ ડાયામીટરના હોલવાળી નોઝલો હોય છે. તો આ રીતે પ્લાઝ્મા ટોર્ચની બનાવટ રહે છે. થર્ડ છે શિલ્ડિંગ ગેસ. તો શિલ્ડિંગ ગેસ આપણે યુઝ કરીએ છીએ બે જગ્યાએ, એક તો ઓરિફિસમાં અને બીજું તમારા વેલના પ્રોટેક્શન માટે, શિલ્ડિંગ માટે. તો જે આપણે ઓરિફિસમાં ગેસ રાખીએ છીએ એ ખૂબ ઓછા પ્રમાણમાં વપરાય છે અને જે ગેસ આપણે શિલ્ડિંગમાં યુઝ કરીએ છીએ એની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. તો જનરલી શિલ્ડિંગ ગેસમાં આર્ગોન, હિલિયમ કાં તો મિશ્ર ગેસ તરીકે આર્ગન પ્લસ હિલિયમ પણ વપરાય છે. ચોથું રીસર્ક્યુલેટિંગ વોટર પંપ. જેમ આપણે આગળ જણાવ્યું એમ કે વેલ્ડિંગ કરવા માટે નોઝલમાં આપણે વોટર કૂલ નોઝલનો ઉપયોગ કરીએ છીએ. તો વોટર કૂલ નોઝલમાં પાણીનું સર્ક્યુલેશન ચાલુ રાખવા માટે રીસર્ક્યુલેટિંગ વોટર પંપની જરૂરિયાત પડે છે. આગળ હવે આપણે પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગના ફાયદા જોઈશું. તો અહીંયા ફર્સ્ટ તો એક સ્ટેબલ આર્ક મળે છે. જે આર્ક પ્રોડ્યુસ કરીએ છીએ એ એક નાની સ્મોલ ડાયામીટર વાળી જે નોઝલ છે તેમાંથી પસાર થાય છે, એટલે ખૂબ જ કેન્દ્રિત અને સ્ટેબલ આર્ક મળે છે. બીજું છે હીટ અફેક્ટેડ ઝોન ઓછો રહે છે. જે આપણો આર્ક હોય છે એ કન્સ્ટ્રિક્ટેડ આર્ક હોય છે, જે પર્ટિક્યુલર એક જ પોઈન્ટ ઉપર કેન્દ્રિત થયેલો હોય છે, જેના લીધે જે આપણો હીટ એરિયા છે, હીટ ઝોન એ ખૂબ જ ઓછો રહે છે, ગરમી બીજી જગ્યાએ વેચાતી નથી. એટલા માટે હીટ અફેક્ટેડ ઝોન આપણે ખૂબ નેરો રહે છે, ક્યાંય ગરમીનો વ્યય થતો નથી. ત્રીજું, દાગીનામાં કોઈ વિકૃતિ જોવા મળતી નથી. અહીંયા હીટ અફેક્ટેડ ઝોન ખૂબ ઓછો છે, જેના લીધે આપણું જે
હીટ પ્રોડ્યુસ થાય છે પર્ટિક્યુલર વેલ પૂરતી રહે છે, એના માટે આપણો જે દાગીનો છે એમાં કોઈ વિકૃતિ થતી નથી, ડિફોર્મેશન આવતું નથી. બીજું, ઊંચું તાપમાન મેળવી શકાય છે. ઊંચું તાપમાન એટલે કે એની રેન્જ છે 8000 ડિગ્રી સેલ્સિયસથી 25000 ડિગ્રી સેલ્સિયસ સુધીની, જે જનરલી અન્ય આપણી વેલ્ડિંગ પ્રક્રિયાઓ છે એના કરતાં ઘણું વધારે છે. છઠ્ઠું છે, ઉચ્ચ ગુણવત્તાના વેલ મળે છે. જે આપણે હાલમાં રેગ્યુલર વેલ્ડિંગ પ્રક્રિયા કરીએ છીએ, આર્ક વેલ્ડિંગ, ઓક્સી એસિટાઇલિન વેલ્ડિંગ, મિક ટીક, એના કરતાં પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગમાં જે વેલ્ડિંગ થાય છે એની ગુણવત્તા ખૂબ સારી હોય છે. પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગના ગેરફાયદા. તો પહેલાં વાત કરીએ પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગના ગેરફાયદામાં. તો જે એના સાધનો છે એની કિંમત ખૂબ વધારે હોય છે પ્રમાણમાં. જે બીજા આપણા આર્ક વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ છે એના કમ્પેરિઝનમાં પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ મોંઘા અને ખર્ચાળ હોય છે. જ્યારે બી આપણે વેલ્ડિંગ કરીશું ત્યારે અનિચ્છનીય અવાજ પેદા થાય છે, જેના લીધે આપણે સેફ્ટી ઇયર પ્લગ આપણે કાનમાં પહેરવા પડશે. થર્ડ છે, કુશળ કારીગરની જરૂર પડે છે. સ્કિલ વર્કર હશે તો જ પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ સારી રીતે કરી શકશે. એના સિવાય જો અનસ્કિલ વર્કર હશે તો આઉટપુટ તમને સારું નહીં મળે, વેલ્ડિંગની ક્વોલિટી બગડી જશે. ચોથો નંબર છે, આ વેલ્ડિંગ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ તથા ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થાય છે. એના માટે આપણે સેફ્ટી ઉપકરણો જેવા કે સેફ્ટી ગોગલ્સ યુઝ કરવા પડશે, કાં તો હેલ્મેટનો યુઝ કરવો પડશે. પાંચમું, ઇનર્ટ ગેસનો વપરાશ વધુ થાય છે. આપણે અહીંયા બે જગ્યાએ ઇનર્ટ ગેસનો યુઝ કર્યો, એક તો ઓરિફેસ ગેસ તરીકે અને સેકન્ડ છે આપણા શિલ્ડિંગ ગેસ તરીકે. એટલા માટે ડબલ સાઇડ આપણે ગેસ યુઝ કરીએ છીએ. એટલે જનરલી રેગ્યુલર આપણા જે આર્ક વેલ્ડિંગ પ્રોસેસ કરીએ છીએ એના કરતાં આપણા ઇનર્ટ ગેસનું કન્ઝપ્શન આ વેલ્ડિંગ પ્રક્રિયામાં વધી જાય છે. પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગના ઉપયોગો. પાઇપ વેલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાઝ્મા વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. સેકન્ડ, વિમાન રોકેટના ભાગોના વેલ્ડિંગ માટે. થર્ડ, જહાજ શિપ ઇન્ડસ્ટ્રીઝ, સબમરીન જે અંડર વોટર ચાલતી હોય છે સબમરીનના ભાગોના વેલ્ડિંગમાં પણ પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગનો ઉપયોગ થતો હોય છે. ફોર્થ છે, બહુ હેવી મેટલ જેવી કે કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, નિકલ, ટાઇટેનિયમ જેવી મેટલના વેલ્ડિંગ માટે પણ આપણે પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગનો ઉપયોગ કરીએ છીએ. ફિફ્થ છે, ઊંચા ગલન બિંદુવાળી ધાતુઓનું વેલ્ડિંગ તમે સરળતાથી કરી શકો છો. આપણે આગળ વાત કરી એમ આપણે પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગમાં 8000થી 25000 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન લઈ શકીએ છીએ. એટલે તમે હાઈ ટેમ્પરેચર જે મેલ્ટિંગ પોઈન્ટ હશે એ ધાતુઓને પણ ઇઝીલી પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગની મદદથી વેલ્ડિંગ કરી શકશો. આજનો આપણો બીજો ટોપિક છે પ્લાઝ્મા આર્ક કટિંગ. તો પ્લાઝ્મા આર્ક કટિંગને સમજવા માટે આપણે પહેલાં આકૃતિને ધ્યાનમાં લઈશું. પ્લાઝ્મા આર્ક કટિંગમાં જરૂરી સાધનોમાં એક તો પાવર સોર્સ છે, બીજું છે હાઈ ફ્રીક્વન્સી જનરેટર, અને પાયલોટ આર્ક ક્રિએટ કરવા માટે રેઝિસ્ટર મૂકેલો હોય છે. આગળ નોઝલની રચના બતાવેલી છે, જેમાં ટંગસ્ટન ઇલેક્ટ્રોડ છે, વોટર કુલ નોઝલ છે, અને થર્ડ છે પ્લાઝ્મા ગેસ છે. ફર્સ્ટ, જ્યારે બી આપણે ઇક્વિપમેન્ટને સ્ટાર્ટ કરીશું, મશીન સ્ટાર્ટ થશે એટલે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને નોઝલ એ બે વચ્ચે એક પાયલોટ આર્ક ક્રિએટ થશે. આ પાયલોટ આર્ક શું કરશે તો જે આપણા ઓરિફિસ ગેસ જે આવે છે એનો આયોનાઇઝેશન કરવાનું કાર્ય કરશે. ગેસ આયોનાઇઝ થશે એટલે જે ગેસના અણુઓ છે એ આયનમાં ફેરવાઈ જશે, અને એ આયન શું કરશે તો આપણા આર્કને ઇલેક્ટ્રોડથી વર્કપીસ સુધી ટ્રાવેલ કરવા માટે લો રેઝિસ્ટન્સ પાથ બનાવશે, જેના લીધે આપણો આર્ક સ્મૂધલી તમારા વર્કપીસ ઉપર ફોકસ થઈ શકે. બીજી વસ્તુ કે જ્યારે બી આપણો ગેસ એ આર્કના કોન્ટેક્ટમાં આવશે ત્યારે આર્કની ગરમીના કારણે અહીંયા જે એક આપણો પાયલોટ આર્ક ક્રિએટ થશે ત્યારે આર્કની ગરમીના કારણે જે ગેસ હશે એ એક્સપાન્ડ થવા જશે. પણ આપણે સ્મોલ ડાયામીટરની નોઝલ વાપરીએ છીએ,
નોઝલનો ડાયામીટર ખૂબ ઓછો હોવાથી જે ગેસ હશે એને એક્સપાન્ડ થવા માટે પૂરતી જગ્યા મળશે નહીં. એટલા માટે શું થશે, તો ગેસના પ્રેશર અને વેલોસિટીમાં વધારો થશે અને એ આયોનાઇઝ ગેસ એ પ્લાઝમા જેટના રૂપમાં આપણા વર્કપીસ ઉપર ફ્લો થશે. તો જનરલી પ્લાઝમા આર્ક કટિંગમાં આપણો જે આર્ક પ્રોડ્યુસ થશે એ હાઈ હીટેડ આર્ક, કન્સ્ટ્રિક્ટેડ આર્ક વર્કપીસ ઉપર ફોકસ થઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર હીટ પ્રોડ્યુસ કરશે અને જે પ્લાઝમા જેટ સ્ટ્રીમ હશે એ જગ્યા ઉપરથી મટીરિયલ રિમૂવ કરવાનું કાર્ય કરશે. તો આ એક પ્લાઝમા આર્ક કટિંગનો બેઝિક પ્રિન્સિપાલ છે. પ્લાઝમા આર્ક કટિંગના સાધનો, તો એમાં ફર્સ્ટ છે ડીસી રેક્ટિફાયર, જેમાં કરંટ રેન્જ 250 થી 1000 એમ્પિયર રહેશે અને વોલ્ટેજ 100 થી 400 વોલ્ટની આજુબાજુમાં રહેશે. સેકન્ડરી જોશે તમારે પ્લાઝમા ટોર્ચ અને થર્ડ છે તમારું એર કમ્પ્રેસરની જરૂર પડશે. આગળ પ્લાઝમા આર્ક કટિંગના ફાયદા. ઓક્સી એસિટિલિન ગેસ કટિંગ આપણે જે કરીએ છીએ એની સરખામણીમાં પ્લાઝમા આર્ક કટિંગ એ ખૂબ ઝડપી પ્રોસેસ છે. સેકન્ડ, ખૂબ નાનો કર્વ બનાવે છે. હવે અહીંયા શબ્દ આવ્યો કર્વ, તો જ્યારે બી આપણે કટિંગ કરીએ છીએ અને કટિંગમાં જે મેટલ રિમૂવ થાય છે, વર્કપીસના કટિંગ દરમિયાન જ્યારે બી આપણે વર્કપીસને બે ભાગમાં કટ કરીએ છીએ ત્યારે કટિંગ સ્ટ્રીમ દ્વારા મેટલ રિમૂવ થાય છે અને એ મેટલ જેટલા પ્રમાણમાં રિમૂવ થાય એને આપણે કર્વ કહીએ છીએ. તો પ્લાઝમા આર્ક કટિંગમાં જે મેટલ રિમૂવલ રેટ છે એ બહુ જ નાની માત્રામાં હોય છે. એટલા માટે કર્વ જે કહેવાય એ કર્વની જાડાઈ એ ખૂબ ઓછી રહેશે. પ્લાઝમા આર્ક કટિંગના ગેરફાયદા, તો રેગ્યુલર આપણે ઓક્સી એસિટિલિન ગેસની કમ્પેરિઝન કરીએ કટિંગમાં તો સાધનો જે પ્લાઝમા આર્ક કટિંગના છે એ પ્રમાણમાં મોંઘા હોય છે અને બીજું કે પ્લાઝમા આર્ક કટિંગમાં કુશળ કારીગરની જરૂર પડે છે. નેક્સ્ટ, પ્લાઝમા આર્ક કટિંગના આપણે ઉપયોગો ક્યાં ક્યાં કરી શકીએ છીએ, તો પાણી અંદર કટિંગ કરવાનું હોય, અંડર વોટર કટિંગ માટે તમે પ્લાઝમા આપણે ઇફેક્ટિવ છે, ખૂબ સારી મેથડ છે. સેકન્ડ, જે મેટલ એવી હોય કે જેનું ઝડપી ઓક્સિડાઇઝિંગ થઈ જાય તો એવી મેટલને આપણે કટિંગ કરવા માટે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગનો કમ્પેરિઝનમાં પ્લાઝમા આર્ક વેલ્ડિંગ ખૂબ સારું છે. કેમ કે આપણે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં ઓક્સિજનનો યુઝ કરીએ છીએ, જેથી કરીને ઓક્સિજન જ્યારે બી આપણા ધાતુના સંપર્કમાં આવશે એટલે એનું ઓક્સિડેશન કરશે અને મેટલનું કન્ટામિનેશન કરશે. તો જ્યારે બી એવી કોઈ મેટલ છે કે જેનું ઝડપી ઓક્સિડાઇઝેશન થતું હોય તો એવા કિસ્સામાં પ્લાઝમા આર્ક કટિંગ એ ખૂબ સારો ઉપાય રહેશે. ત્રીજું, CPR હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હશે, પ્રેશર વેસલ હશે તો વગેરે જેવા ઉદ્યોગો છે તો એ બધા ઉદ્યોગોમાં પ્લાઝમા આર્ક કટિંગનો સારો એવો ઉપયોગ થાય છે. કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, તો કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે બી કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એના ગેટ્સ અને રાઇઝર એ બે વસ્તુ આપણી પ્રોડક્ટ જોડે અટેચ થયેલા હોય છે, તો એને દૂર કરવા માટે પણ પ્લાઝમા આર્ક કટિંગનો ઉપયોગ થાય છે. પાછું ગાઉઝિંગ માટે અનનેસેસરી પાર્ટ્સ હોય, કોઈ બી તમે વસ્તુ બનાવી હોય કે કોઈ મોડિફિકેશન કરતા હોય તો એની અંદર કોઈ અનનેસેસરી પાર્ટ્સ હોય એમને રિમૂવ કરવા હશે મેટલમાંથી તો એ વખતે આપણે ગાઉઝિંગમાં પણ પ્લાઝમા આર્ક કટિંગનો ઉપયોગ કરી શકીશું. નેક્સ્ટ છે ઓટોમોબાઈલ અને રેલવે જેવી ઇન્ડસ્ટ્રીઓમાં વિવિધ પાર્ટ્સ જે હોય છે રેલવેના તથા ઓટોમોબાઈલ્સના, તેના ઉત્પાદનમાં પણ પ્લાઝમા આર્ક કટિંગ ઉપયોગી છે. હવે આપણે આજનો જે વિષય પ્લાઝમા આર્ક વેલ્ડિંગ અને પ્લાઝમા આર્ક કટિંગ પ્રોસેસ જે ભણ્યા તેના વિશે થોડા MCQનો અભ્યાસ કરીશું. તો પહેલો MCQ છે, પ્લાઝમા આર્ક કટિંગ સિસ્ટમમાં પાયલોટ આર્કનું કાર્ય શું છે. તેમાં ઓપ્શન એ છે કટિંગની સ્પીડ વધારવી, બી
મુખ્ય કટ માટે વર્કપીસ મેટલને ઓગાળવું. સી મુખ્ય આર્ક માટે વાહક માર્ગ બનાવવા માટે ગેસ પ્રવાહને આયોનાઇઝ કરવું. અને ડી ટોર્ચ અને સાધનને ઠંડા કરવા. તો આ કિસ્સામાં જે ઓપ્શન સી છે મુખ્ય આર્ક માટે વાહક માર્ગ બનાવવાનો ગેસ પ્રવાહને આયોનાઇઝ કરવું, તો ઓપ્શન સી છે એ આપણો પાયલોટ આર્કનું મુખ્ય કાર્ય રહેશે. સેકન્ડ ઓપ્શનમાં સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના જાડા ભાગોને કાપવા માટે કયા ગેસ મિશ્રણનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ફર્સ્ટ છે 100% ઓક્સિજનનો ઉપયોગ કરવો, સેકન્ડ છે સંકુચિત હવા, સી આર્ગન અને હાઇડ્રોજનનું મિશ્રણ અને ડી 100% નાઇટ્રોજન. તો આમાં આપણે જવાબ આવશે સી આર્ગન અને હાઇડ્રોજન. ત્રીજો પ્રશ્ન છે પ્લાઝ્મા આર્ક કટિંગમાં કર્વ શબ્દનો અર્થ શું છે? તેમાં ફર્સ્ટ છે ઉપયોગમાં લેવાતી કન્ઝ્યુમેબલ વસ્તુઓનો પ્રકાર, સેકન્ડ છે કટિંગથી દૂર કરવામાં આવતી મેટલની પહોળાઈ, થર્ડ છે ટોર્ચની ગતિ અને ફોર્થ છે ગરમીથી પ્રભાવિત ક્ષેત્ર. તો આમાં જવાબ આવશે બી કટિંગથી દૂર કરવામાં આવતી મેટલની પહોળાઈ. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગ અને પ્લાઝ્મા આર્ક કટિંગ પ્રોસેસ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.